મિત્રો અત્યારમાં વાગી જશે 7:30 ને અમે મારા મામાના ઘરે છે લગન તો જવા નીકળી જશે તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું અમારા નવા બ્લોગમાં નવા વિડીયોની અંદર તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આજે અમારે જવાનું છે મારા મામાના ઘરે પછી દીપકભાઈની વાટે છીએ તો દીપકભાઈની આવે પછી મળીએ અત્યારે ક્યાં છીએ આપણે રોડમાં થાય ના આથી આગળ આવે પછી નીકળી ગયા તો અમે પૂગી જશે ડાઠાના પુલ ઉપર પણ હજી દીપકભાઈ કે બેન નહીં કઈ આવ્યું નથી તો એને અમે રાહ જોઈ છીએ અહીંયા તો પછી આવે ત્યારે મળીએ ને અત્યારે તો અમે ડાઠાના પુલ ઉપર ઊભા છીએ રીલ શૂટ કરશું એકાદી રાહ જોતા હતા તો દીપકભાઈ આવી જશે અત્યારે એની વાટ છે આમ થોડા હાલે ભાગો એમ તમારી વાટે નહીં ઉભું રહેવાનું એને અમે 1 કલાક કાઢી તમારી વાટે ને ઈ એમને ભૈયા જાય છો તમે હું કીધું પોલીસ સ્ટેશન ઉભા એવું નથી કીધું પછી તમે ખોટું બોલો તમારે થોડુંક બોલવું પડે ને અમે કે ખોટું નથી બોલતા દીકરા ઈ પ્રમાણે જ કીધું હાલો ભાભી બોલે તમારે જે બોલવું એવું લોક છે બોલે તો કઈ બોલાવો ને મને શું વાંધો ઠીક છે અમારે કીધું થોડા બોલ તમે તો બોલતા ન આવડતો એવું હે બોલતા આવડે બોલતા ને આવડું ભાગે ગાયકા હા ગાયકા ભાગે ભાગતા આવડે ગાયકા આ બાજુ ન ફેરવો તો મને ગાયું બોલતા આવડે બોલ ની તું તારે મને ગાયું બોલતા આવડે ઈ આવડે ઈ બોલ આજકા નહીં ના આવવાનું છે હા નહીં ઈ આમ કે બીજા ઠેકાણે હે હવા પાલી નોખું લઈને આવેલો કા હવા પાલી યાદ આવું ભાઈ ક્યાં હવા પાલી તારું નોખું અમે નહીં નોખું પેલામાં સમજ આવે હાલો તો હવે નીકળીએ મામાના ઘરે લાડવા તો ન ખવડાવ્યા પેંડા ખવડાવજો તું જમવા જઈ ને ભરી કોનો પરવીન બેન ફોટો પાડો બેન તો જો કેટલું જમે પૂરી લે તો હાલો બધા જમવા અમારા વિશુબેન આમ કરી દે બેન દાંત કાઢે હાલો બધા ભૂંગળા બટેટા તું જમાની ત્યાં સુધી તારી હું ફોન રાખવાનો છે અહીં બી રમીતી અહીં નોખી પ્લેટ પડી જ છે અહીં જનરી ઓલા પર જેને દેખલા પટકા જ ભાવે તો ફાઇનલી અમે અત્યારે ઘરે પૂગી જશે 3 વાગે અને અમારા દક્ષુભાઈની જો બે ભારું રમે છે
પ્રિયાંશી વહી આવી તો ઈ કેવો ગારો ગારો છો માડી પાણી પીવો નથી ભૂંગળીથી નખરા કરે કેમ કે આ દક્ષુભાઈને લઈ નહોતા જા કેમ કે વરસાદની ને એની આગાહી હતી એટલે લઈ નહોતા જાય એને ઘરે મૂકતા જા હતા હા કરે પ્રિયાંશી આજ વરસાદ આવ્યો નહીં કા સારું ન આવે તો બિચારાનું માણાનું કેટલું નુકસાન થયેલું છે અત્યારે કેટલું આવ્યું છે અત્યારે ફૂલ છે આવશે તો ખરો કેમ લાગે એ બાજુ તો 15 તારીખની આગાહી છે કેમ કે આપણે તો ફાયદો જ છે પણ કેમ કે પાછી જાહેર વાવી દીધેલી છે જો પણ માણાને બિચારાને બાજરીને એવું લીધેલું પલ્લી ગયું એ બાજુ તો કેટલી બાજરી છે એકલી જાનવર પછી બધી પલ્લી ગઈ ફાઇનલી વાગી જશે 4 ને વાડીમાં તો કાંઈ લેટ બેટ છે નહીં 4-5 દીથા નહીં એટલે આપણે જઈએ છીએ ગામમાં કપડાં ધોવા વાડીવાળા ગામમાં આવતા વાડીવાળા ગામ એટલે ગામમાં વાડીમાં કેટલા આજ 5મો જમણ છે લાઇટ જ નથી આવી એટલે હું જાઉં છું ગામમાં કપડાં ધોવા ઓલા ઘરે હા તો આજનો બ્લોગ અહીં પૂરો કરશું તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ બોલું શું કહેવાય સબસ્ક્રાઇબ એમ સબસ્ક્રાઇબ ને મને વિડિયો ગમ્યો હોય તો લાઈક Like. કરો અને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં નવીન આવ્યું એવું મને આવડે હો થોડું બોલ તો સારું હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય